હેલો ફ્રેન્ડ્સ, ક્યારે તમે સાવેણાનો આવો ઉપયોગ જોયો જ નહીં હોય. આ ઉપયોગ જોઈને તમે ચોંકી જવાનો છો. જાદુઈ ઉપયોગ છે ફ્રેન્ડ્સ. આ રીતનો સાવેણો તો બધાના ઘરે પડેલો જ હોય છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ. તો તમે સાવેણો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તેમાંથી ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે સાવેણાને તો કચરાવાળોમાં જ ઉપયોગ કરેલો હશે, પણ આજે હું તમને ખૂબ જ સરસ એવો તેનો બીજો ઉપયોગ બતાવું છું. આ ઉપયોગ તો તમને ખૂબ જ પસંદ આવવાનો છે. તો મારી પાસે આ રીતે નકામો સાવેણો પડેલો હતો, જેને આપણે કચરામાં ફેંકી દેવાના હતા. ફેંકવા કરતાં આ રીતે આપણે તેનો રીયુઝ કરીશું. તો સાવેણાની સ્ટીક લઈ લીધી છે આપણે, અને તેના ઉપર ફેવિકોલ આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે. તમારે જેટલી સળીનો ઉપયોગ કરવો હોય તે રીતે તમે કરી શકો છો. તો મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી સળી લીધી છે, તેમાં આપણે સરસ ફેવિકોલ લગાવી દેશું. પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે કલરફુલ જરી માર્કેટમાં રિઝનેબલ પ્રાઇસમાં મળે છે. તે કલરની આપણે જરી લીધી છે. તો જે આપણે ફેવિકોલ લગાવેલો છે ત્યાં આપણે તેને જરી સ્ટીક કરી દેવાની છે. આ રીતે આપણે સળી ફેરવશું એટલે જરી આસાનીથી લાગી જશે. કાંઈ જ મોટી તામઝામ નથી ફ્રેન્ડ્સ. ખાલી ફક્ત સાવેણાની સળી લેવાની, ફેવિકોલ લગાવી દેવાનો અને તેની ઉપર આ રીતે આપણે જરી સ્પ્રેડ કરી દેવાની છે. તો ખૂબ જ સુંદર એવી આપણી સ્ટીક તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ જ સેમ પ્રોસેસથી આપણે અલગ કલરમાં પણ જરી કરી દઈશું. ઘણી વખત ફ્રેન્ડ્સ શું થાય છે, સાવેણો મોટો હોય ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, પછી સાવેણો જેમ નાનો થઈ જાય તેમ આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ. પણ ફેંકવા કરતાં આપણે તે સળીનો પણ ખૂબ જ સુંદર એવો રીયુઝ કરી શકીએ છીએ અને તેમાંથી સુંદર પ્રોડક્ટ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો સાવેણો જરા પણ ન ફેંકતા. અને સ્ટીકમાં આપણે જરી કરી છે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી અમારે શું કરવાનું છે, તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો, જેથી બધા લોકો સાવેણો ફેંકવા કરતાં આ રીતે તેનો ખૂબ જ સુંદર રીયુઝ કરી શકે. આ સાવેણાનો રીયુઝ કરી લેશો ફ્રેન્ડ્સ એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે. તો અહીંયા આપણે ટોટલ 3 કલર લીધા છે, લાલ, લીલો અને સિલ્વર. તમારી પાસે જે જરી હોય તે લઈ શકો છો, અથવા એક કલરની જરીમાંથી પણ તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. તો 3 કલરની મેં અહીંયા 4 સ્ટીક તૈયાર કરી લીધી છે અને આપણે તેને સુકવવા માટે 10 થી 15 મિનિટ માટે રાખી દેવાની છે. 10 થી 15 મિનિટમાં જ આપણી સ્ટીક સરસ સુકાઈ જશે, તમે અહીંયા જોઈ શકો છો. સ્ટીક સુકાઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. જો ઉતાવળમાં કરશો તો તમારી જરી છે તે ઉખડી જશે અને પરફેક્ટ નહીં લાગે. એટલા માટે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તમારે ગ્લુગન લઈ લેવાની છે અથવા ફેવિકોલ લઈ લેવાનો અને કલરફુલ થર્મોકોલની ગોળી બજારમાં રેડીમેડ મળે છે, આપણે તે લીધી છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારના મોતી પણ લઈ શકો છો, પણ આ ગોળી સરસ દેખાવમાં પણ સારી હોય છે એટલે આપણે ગોળી લીધી છે. તો થોડા અંતરે આ રીતે આપણે ગ્લુ લગાવી દઈશું અને કલરફુલ ગોળી હતી તેને આ રીતે સ્ટીક કરી દઈશું. તેમાં સેમ પ્રોસેસથી આપણે બધી જ ગોળીને આ રીતે સ્ટીકમાં લગાવી દેવાની છે. સિમ્પલ, સરળ જ છે. તમે પહેલી વાર બનાવશો તો પણ તમારાથી આ પ્રોડક્ટ ખૂબ જ સુંદર એવી બનવાની છે, તમે જોઈ શકો છો. અહીંયા ગોળી આપણે એક સાઈડ જ લગાવેલી છે ફ્રેન્ડ્સ. તમે બંને સાઈડ પણ આ રીતે ગોળી લગાવી શકો છો, પણ અહીંયા મેં બીજી સાઈડ છે તે થોડી છૂટી લગાવેલી છે ગોળી, તમે જોઈ શકો છો. આ રીતે તમે બંને સાઈડ એક જગ્યાએ પણ આ ગોળી ચિપકાવી શકો છો. તો આ રીતે આપણે બધી સ્ટીક તૈયાર કરી લીધી છે. હવે આ સ્ટીકને તમે કોઈ ફ્લાવર પોટમાં, ફ્લાવર વાસમાં સેટ કરી દેજો. ખૂબ જ સુંદર લાગે છે. ખૂબ જ ઓછા નજીવા ખર્ચની અંદર ફ્રેન્ડ્સ તમે આ રીતે ઘરે ફ્લાવર પોટ તૈયાર કરી શકો છો. બજારમાંથી તમે ફ્લાવર લેશો ફ્રેન્ડ્સ તો ખૂબ મોંઘા મળશે, પણ જો તમે કંઈક અલગ યુનિક ડેકોરેશન કરવા માંગતા હોય તો આ રીતે ઘરમાં પડેલી જ વસ્તુનો રીયુઝ કરીને તમે સુંદર ડેકોરેશન તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે ફ્રેન્ડ્સ. જ્યાં તમે પ્લેસ કરશો ત્યાં ખૂબ જ સુંદર લાગશે. તો છે ને જોરદાર કામનો આઈડિયા ફ્રેન્ડ્સ. તો હવે સાવેણો ફેંકવા કરતાં સાવેણાના તમે ખૂબ જાજા રીયુઝ કરી શકો છો. અહીંયા આપણે પોમ લગાડેલા છે, તે તમારે ન લગાવવો હોય ફ્રેન્ડ્સ તો એમનેમ પણ તમે આ સ્ટીક લગાડી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે. અહીંયા આપણે 3 કલર રાખેલા છે, તમે કોઈ 2 કલર, 1 કલર અથવા આથી વધુ કલર પણ રાખી શકો છો. ને સ્ટીક પણ આપણે થોડી રાખેલી છે, તમે વધુ સ્ટીક રાખવા માંગતા હોય તો વધુ સ્ટીક પણ રાખી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરી